મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં નગરપાલિકાની મિલકત જપ્ત કરવામાં આવે છે। મહેસાણાથી આ વિગતો સામે આવી છે, જ્યાં ગોવિંદ માધવની દુકાનો તોડી પાડવામાં આવી હતી। દુકાનો તોડી પાડ્યા બાદ વળતર પણ આપવામાં નહોતું આવ્યું। કોર્ટે દુકાનદારોને વળતર ચૂકવવા માટે આદેશ કર્યો હતો। વળતર નહીં ચૂકવતા નગરપાલિકાની મિલકત સીલ કરવામાં આવે છે। નગરપાલિકાની 15 લાખની મિલકત સીલ કરાઈ હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। મહેસાણાથી આ મહત્વપૂર્ણ સમાચારો સામે આવ્યા, જ્યાં નગરપાલિકાની મિલકત જપ્ત કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। કોર્ટે દુકાનદારોને વળતર ચૂકવવા માટે આદેશ કર્યો હતો, ત્યારે વળતર નહીં ચૂકવતા નગરપાલિકાની મિલકતને સીલ કરી દેવામાં આવી છે। નગરપાલિકાની 15 લાખની મિલકત સીલ કરવામાં આવી છે।